હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ. એમાં છેલ્લા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી 1 થી 18 તત્વના ઇલેક્ટ્રોનનું બંધારણની, પણ ખાસ એનો ક્રમ કયો હતો તો કે બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે જે ક્રમ દેખાડેલો હતો કયો 2, 8, 18 અને 32. બરાબર છે. મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર શું હતું તો કે 2n² હતો. n એટલે કક્ષાનો ક્રમ દેખાડતો હતો અને ઉર્જા સ્તર દેખાડતો હતો. બરાબર છે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 8, ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 18 અને ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 32. આ ક્રમ હતો. બરાબર છે. પણ ગોઠવણી કયા રીતે થતી હતી તો કે 2, 8, 8, 18, 18 અને 32. આ રીતે આપણે ગોઠવણી કરતા હતા. બરાબર છે. 1 થી 20 તત્વના નામ તો આપને યાદ જ હશે સંજ્ઞા સહિત. આજે શું કરવાનું છે તો કે પ્રથમ તત્વની ઇલેક્ટ્રોન રચના દર્શાવતો 18 તત્વો આપણે લખવાના છે. એનો સ્થિર નમૂનો તૈયાર કરવાનો છે. હવે જો આપણે ઓલું પરમાણુ બંધારણની ઇલેક્ટ્રોન રચના સમજાવી હતી ને એ તમને બરોબર મગજમાં હશે ને તો આ પ્રશ્નનો જવાબ તમને આવડશે. હવે જો પહેલાં શું છે તત્વનું નામ છે. શું છે તત્વનું નામ. બીજી છે સંજ્ઞા, શેના વડે દર્શાવાય, પરમાણુ ક્રમાંક છે, પ્રોટોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ન્યુટ્રોનની સંખ્યા છે. બરાબર છે. અને કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ છે તો કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે પહેલી કક્ષામાં k, બીજી કક્ષાને l કહી છે, ત્રીજીને m કહી છે, ચોથીને n કહી છે અને સંયોજકતા છે. બરાબર છે. સંયોજકતા છેલ્લી કોષ્ટક શેનું છે તો કે સંયોજકતાનું છેલ્લું કોષ્ટક છે. હવે આપણને ખબર છે કે 18 તત્વના નામ આપને આવડે છે. પહેલું તત્વ કયું છે તો કે હાઇડ્રોજન, બીજું છે હિલિયમ, ત્રીજું છે લિથિયમ, ચોથું છે બેરિલિયમ, પાંચમું છે બોરોન, છઠ્ઠું છે કાર્બન, સાતમું છે નાઇટ્રોજન, આઠમું છે ઓક્સિજન, નવમું છે ફ્લોરિન, 10મું છે નિયોન, 11મું છે સોડિયમ, 12મું છે મેગ્નેશિયમ, 13મું છે એલ્યુમિનિયમ, 14મું સિલિકોન, 15મું ફોસ્ફરસ, 16મું સલ્ફર, 17મું ક્લોરિન અને 18મું આર્ગોન. બરાબર છે. 18 તત્વોના તત્વના નામ આપને આવડે છે. સંજ્ઞા શું છે તો કે હાઇડ્રોજનને H વડે દર્શાવી છે, હિલિયમને He વડે દર્શાવી છે, લિથિયમને Li વડે દર્શાવી છે, બેરિલિયમને Be વડે દર્શાવી છે, બોરોનને B વડે, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne. બરાબર છે. પછી સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ Al, પછી સિલિકોન છે સિલિકોન Si, ફોસ્ફરસ P, સલ્ફર S, ક્લોરિન Cl, આર્ગોન 18 Ar. બરાબર છે. પછી પરમાણુ ક્રમાંક આપને ખબર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17 ને 18. એટલી જ છે પ્રોટોનની સંખ્યા. કારણ કે આપણે આગળના લેક્ચરમાં આપણે ચેક કરી ગયા હતા કે જેટલા પરમાણુ ક્રમાંક હશે એટલી જ એની શું હશે પ્રોટોનની સંખ્યા હશે અને એટલા જ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. પણ ન્યુટ્રોનની સંખ્યા વિશે કહી શકાય નહીં. ન્યુટ્રોનની સંખ્યા તમારે યાદ જ રાખવી પડે. હિલિયમ છે તો હિલિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે હિલિયમમાં ન્યુટ્રોનની સંખ્યા હોય 2. બરાબર છે. પછી લિથિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે 4, બેરિલિયમમાં ન્યુટ્રોનની સંખ્યા તો કે 5, બોરોનમાં ન્યુટ્રોનની સંખ્યા 6, પછી કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી હશે 6 હશે, નાઇટ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા 7, ઓક્સિજનમાં ન્યુટ્રોનની સંખ્યા 8, ફ્લોરિનમાં ન્યુટ્રોનની સંખ્યા 9, નિયોનમાં પણ ન્યુટ્રોનની સંખ્યા છે 9, પછી ફ્લોરિનમાં ન્યુટ્રોનની સંખ્યા છે 10, નિયોનમાં 10, પછી સોડિયમમાં 12 છે ન્યુટ્રોનની સંખ્યા, મેગ્નેશિયમમાં પણ 12 છે, એલ્યુમિનિયમમાં 14 છે, સિલિકોનમાં 14 છે, ફોસ્ફરસમાં 16 છે, પછી સલ્ફરમાં પણ 16 છે ન્યુટ્રોનની સંખ્યા, પછી ક્લોરિનમાં 18 છે અને આર્ગોનમાં 22 ન્યુટ્રોનની સંખ્યા છે. બરાબર છે. ત્યાર પછી હવે કક્ષાની વાત કરીએ કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થઈ છે તો કે તમે જોઈ શકો છો આપણે કાલે આગળના લેક્ચરમાં જે પ્રશ્ન ભણ્યો હતો ને એમાં કે હાઇડ્રોજન પરમાણુ છે ને એમાં હાઇડ્રોજન પરમાણુમાં છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. એટલે પહેલી કક્ષા કે છેલ્લી કક્ષા કઈ હોય પહેલી કક્ષાને આપણે કહીએ છીએ K, એટલે Kમાં એક જ ઇલેક્ટ્રોન હશે. પછી છે હિલિયમ. તો હિલિયમમાં જુઓ તો ટોટલ 2 ઇલેક્ટ્રોન છે. એટલે પહેલી કક્ષાને K કક્ષા કહેવાય. એટલે કે K કક્ષામાં જુઓ તમે જોઈ શકો છો 2 ઇલેક્ટ્રોન છે. પણ હવે જોજો હવે લિથિયમ છે ને લિથિયમમાં શું થશે તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. બીજી કઈ કક્ષા આવે તો કે L, અને L કક્ષામાં જોશો ને તો એક જ ઇલેક્ટ્રોન છે.
જ્યારે બેરિલિયમમાં જોશો ને તો કે કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે, પણ એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે તો કે એક અહીંયા છે અને એક અહીંયા છે, એટલે એમાં 2 ઇલેક્ટ્રોન થશે. તો ક્રમશઃ એ ક્રમ વધતો જશે. ક્યાં સુધી તો કે નિયોન સુધી વધશે એ ક્રમ. જો કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછી જો લિથિયમથી જો 2, પછી 1, પછી 2, પછી 3, 4, 5, 6, 7, 8. પછી જો સોડિયમમાં પાછું, તો સોડિયમમાં કેવું થશે તો કે સોડિયમમાં જે અંદરની કક્ષા છે પહેલી કક્ષા, બરાબર છે, કઈ તો કે પહેલી કક્ષા છે સોડિયમમાં, ચાલો સોડિયમમાં જે પહેલી કક્ષા છે એકમાં જો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન અહીંયા છે, એટલે કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 2. પછી બીજી કક્ષા જોઈએ તો બીજી કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન હશે, એક અહીંયા છે, આ બીજો, આ ત્રીજો, પછી આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, સાતમો અને આઠમો. તો કે પછી કઈ આવે તો કે એલ કક્ષા. એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને એના પછી આ છેલ્લો 1 ઇલેક્ટ્રોન છે કે એલ એમ, અને એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એવી રીતે જો મેગ્નેશિયમમાં જોશો ને તો એમાંય જો અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 2. પછી એલ કક્ષામાં જો એમાં 8 હશે, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. અને એલ કક્ષા જે એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો એલ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. તો એમાં પણ શું થશે ક્રમશઃ ક્રમ વધતો જશે. ક્રમશઃ શું થશે તો કે ક્રમ વધતો જશે. એટલે જો એમાં પણ આપણે સોડિયમથી જોઈએ તો સોડિયમમાં જો પહેલી કક્ષામાં 1, પછી 2, પછી 3, 4, 5, 6, 7 ને 8. આવી રીતના 8 ક્રમ સુધી જશે. હવે સંયોજકતા શું થશે તો કે સંયોજકતા મોટા ભાગે શું હશે તો કે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે ને એને સંયોજકતા કહેશે. આમાં જો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો એને 1 કહેશે. આમાં છેલ્લી આ તો કક્ષા પૂરી થઈ ગઈ, કારણ કે ક્રમ પ્રમાણ શું હતું 2, 8, 8, પછી 18, 18 અને 32 આ ક્રમ હતો. તો છેલ્લી કક્ષામાં જો 2 ઇલેક્ટ્રોન આવી જાય ને એટલે ત્યાં ક્રમ શું આવશે 0. પછી જો આમાં છેલ્લી કક્ષામાં 1 છે તો 1 થશે, પછી છેલ્લી કક્ષામાં 2 છે તો 2 થશે, 3 છે તો 3 થશે, 4 છે તો 4 થશે. હવે જો 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય ને તો એમાં એ જ આવશે ક્રમ સંયોજકતામાં 1, 2, 3. પણ 5, 6, 7 હશે ને તો એમાં કેવો ક્રમ આવશે, એમાં 3, પછી 2 અને 1 આવો ક્રમ આવશે. મોટા ભાગે છેલ્લી કક્ષામાં જો 5 ઇલેક્ટ્રોન હોય ને તો એમાં કોણ આવશે 3, પછી છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો એમાં ક્રમ આવશે 2, છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો ક્રમ આવશે 1. એટલે 5, 6 અને 7 હોય તો ક્રમ કયો યાદ રાખવો 3, 2 અને 1. બરાબર છે, આ ક્રમ તમારે યાદ રાખવાનો રહેશે. તો નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનમાં છેલ્લે 5 છે, તો આપણે કીધું હતું 5 ક્રમ હોય તો ત્યાં કેટલા યાદ રાખવાના 3 યાદ રાખવાના, કારણ કે ટોટલ 8 થવો જોઈએ, એટલે 5 ને 3 8 થાય. પછી જો છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 6માં કેટલા નાખો તો 8 થાય તો કે 2, એટલે 6 ને 2 8, એટલે એમાં જો 2 હશે. પછી 7 છે તો 7માં કેટલા નાખી તો 8 થાય તો કે 1, એટલે જેમાં જો 1 છે. બરાબર છે. પછી છેલ્લી કક્ષા આપણે ખબર છે કે 8 આવી જાય એટલે સંપૂર્ણપણે શું હશે તો કે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન ભરાયેલા હશે. બરાબર છે ને, સંપૂર્ણપણે જો ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એમાં એનો વીજભાર કેટલો થાય તો કે એનો વીજભાર થશે 0. ત્યાર પછી પાછો એ જ ક્રમ કે જો 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4. પણ અહીંયા એક ફોસ્ફરસ અપવાદરૂપ છે કે આપણો નિયમ તો એ જ છે કે 5 હોય તો કેટલા આવે 3, 3 તો છે જ, સાથે સાથે ફોસ્ફરસમાં કેટલી આવે સંયોજકતા તો કે 5 આવે. આ એક અપવાદરૂપ છે. પછી સલ્ફરમાં આપણા નિયમ પ્રમાણે સલ્ફરમાં છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો 6 હોય તો આપણને ખબર છે કે શું થાય તો કે 2 આવે, એટલે 2 તો છે, પણ બીજું એક અપવાદરૂપ કોણ છે તો કે 6 સામે કોણ આવે છે, એની સંયોજકતા 6 પણ આવે છે. અને આ પ્રશ્ન તમને એમસીક્યુમાં કઈ રીતે પૂછાય તો કે દાખલા તરીકે એમ પૂછે કે ભાઈ ક્લોરીન છે તો ક્લોરીનની સંયોજકતા કેટલી હોય 1, તો તમને ક્રમ યાદ હોવો જોઈએ કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે 7 આવે, અને 7 હોવાથી આપણે ખબર છે કે 7 ને 1 કેટલા થાય 8, એટલે જવાબ આવી ગયો 8. અને છેલ્લું છે આર્ગોન, તો આર્ગોનમાં આપણે ખબર છે કે મહત્તમ કક્ષામાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 8. હવે 8 હોય તો એમાં કોઈ વીજભાર હોતો નથી. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન પૂછેલો છે કે કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી આપણે દર્શાવવાની છે. હવે જો કાર્બનનો ક્રમ છે 6,
હવે 6 હોય તો આપણે ખબર છે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. સાવ નિરાદ આપણે લખવાનું છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. હવે આપણે ક્રમ કેવો છે 2, 8, 8, 18, 18 અને 32. હવે જો પહેલી કક્ષામાં 2 વયા ગયા, હવે મારે 6 બનાવવો હોય તો બીજી કક્ષામાં કેટલા આવે 4 આવે. તો આપણે કહી શકાય કે કાર્બનમાં K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. બરાબર છે, લખ્યું છે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. પણ હવે જોજો સોડિયમમાં, તો સોડિયમનો ક્રમ આપણે ખબર છે પહેલાં તો ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 છે. હવે સોડિયમનો નંબર છે 11મો. હવે 11ની ગોઠવણી કરવી હોય તો પહેલી કક્ષામાં 2 આવે, એ આપણે ખબર છે. હવે ટોટલ 11માંથી 2 જાય એટલે કેટલા વધે, તો 11માંથી 2 જાય એટલે 9 વધે. પણ આપણે ખબર છે કે આ 2 આવી ગયા, બીજી કક્ષામાં તો કેટલા મળવાના છે 8 જ મળવાના છે. તો 9માંથી 8 જાય તો જવાબ આવશે 1 અને ત્રણેયનો સરવાળો કરો એટલે 11 આવી જશે. તો કે 2 ને 8 10 ને 1 11. તો આ 2 છે એને કહેવાય K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, તો કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. પછી L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે અને M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. તો આ રીતે આપણે શું કરી શકાય, ગોઠવણી કરી શકાય. દાખલા તરીકે તમને પૂછે છે ક્લોરીન. ક્લોરીન તો ક્રમ યાદ હોવો જોઈએ. ક્રમ કયો છે, તો કે 2, 8, 8, 18, 18 અને 32 આવો ક્રમ છે. ક્લોરીનનો નંબર કેટલામાં છે, તો તમને યાદ હોવું જોઈએ ક્લોરીનનો નંબર છે 17. હવે જો 17ની ગોઠવણી કરવી હોય તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. ચાલો 17માંથી 2 જાય તો જવાબ કેટલો આવશે 15. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કે 8 સમાય. 15માંથી 8 જાય તો જવાબ કેટલો આવશે 7. હવે જો આપણે તો 8 જ સંભાળવાના હોય છે, બરાબર છે. કેટલા ઇલેક્ટ્રોન સંભાળવાના હોય, કેટલા ઇલેક્ટ્રોન સંભાળવાના હોય 8 ઇલેક્ટ્રોન સંભાળવાના હોય છે. પણ અહીં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 ઇલેક્ટ્રોન છે. તો આપણે ચાલે. તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કહેવાય, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કહેવાય અને M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ત્યાર પછી છે કે કોઈ એક પરમાણુ છે, બરાબર છે, કોઈ એક પરમાણુની K અને L કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે, તો તે પરમાણુની ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવાની છે. તો K કક્ષામાં આપણે ખબર છે કેટલા ઇલેક્ટ્રોન હોય, તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે. પછી L કક્ષા હોય તો L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે 8 ઇલેક્ટ્રોન હોય છે. તો આમ કહી શકાય કે K કક્ષામાં 2 છે અને L કક્ષામાં 8 છે, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, તો કે 8 ને 2 10. તો આમ કહી શકાય કે તે પરમાણુની અંદર કુલ 10 ઇલેક્ટ્રોન આવેલા હશે. ત્યાર પછી સંયોજકતા. સંયોજકતા એટલે શું છે, તો કે પરમાણુની જે બહારની કક્ષા, બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા, છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે, સંયોજકતા. બરાબર છે. આ પ્રશ્ન તમને વ્યાખ્યા સ્વરૂપે પૂછી શકાય કે સંયોજકતાની વ્યાખ્યા આપો. તો કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે. અને જે આપણે તમે અહીંયા શીખ્યા છો ને ઉપરનું કોષ્ટકમાં જે મેં તમને શીખવાડ્યું હતું બહારની કક્ષા પ્રમાણે, બરાબર છે, એને જ આપણે સંયોજકતા કહીએ છીએ. અને બીજું છે કે દરેક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, તેને પણ સંયોજકતા કહેવામાં આવે છે. તો આની બીજી વ્યાખ્યા થઈ ગઈ, બરાબર છે. અને બીજું કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોય, જે બોહર નામના વૈજ્ઞાનિકે આપણે કીધું હતું એ પ્રમાણે આપણે રચના ગોઠવેલી છે. જે તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિકતા સક્રિયતા ધરાવે છે. એટલે કે દાખલા તરીકે જો આર્ગોન છે તો આર્ગોનની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, તો એ કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. એટલે કે જેની કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન હોય તો એ કોઈ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. અને આવા પરમાણુ કે આવા તત્વને પરમાણુની અન્ય પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા કેટલી હોય છે, 0 હોય છે, એટલે કે 0 હોય છે. તો દાખલા તરીકે આપણે ખબર જ છે કે આર્ગોનમાં છેલ્લી કક્ષામાં 8 છે તો એની સંયોજકતા 0 છે. એવી રીતે નિયોન છે તો નિયોનમાં પણ છેલ્લી કક્ષામાં 8 છે તો એમાં જવાબ 0 છે, બરાબર છે, એવું કહેવા માંગે છે. જે તે તત્વની સંયોજકતા 0 હોય તો તેવા તત્વને નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે છે. એટલે કે જે તત્વની છેલ્લી કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વની સંયોજકતા કેટલી હોય, 0 હોય. અને 0 હોય તો એવા તત્વને કહેવામાં આવે છે નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે છે. અને નિષ્ક્રિય તત્વોમાંથી માત્ર હિલિયમની જ બાહ્યતમ કક્ષામાં 2 છે, છતાં પણ એના 8 ઇલેક્ટ્રોન નથી.
જો હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 છે અને બાકીના બીજા તત્વ છે એની ઇલેક્ટ્રોન રચનામાં કેટલા છે તો કે છેલ્લી કક્ષામાં 8 આવેલા છે. તો હિલિયમની પણ સંયોજકતા કેટલી છે? 0, કારણ કે એની મહત્તમ કક્ષા ભરાઈ ગઈ છે અને મહત્તમ કક્ષા ભરાઈ ગઈ હોવાથી એની સંયોજકતા કેટલી થાય તો કે 0 થાય છે. પછી આગળ, દરેક તત્વના બાહ્યતમ કક્ષામાં દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં શું થશે તો કે અષ્ટક રચના પ્રાપ્ત થશે. હવે અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન જે છેલ્લી કક્ષામાં છે એ 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાવાની ટ્રાય કરશે અને સંપૂર્ણપણે જો 8 ઇલેક્ટ્રોન ભરાઈ જશે ત્યાર પછીની નવી કક્ષામાં શું થશે? ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે અને આ માટે તે શું કરે તો કે પરમાણુ એ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી અથવા તો ઇલેક્ટ્રોનની આપલે કરે છે. અને 2 કે તેથી વધુ તત્વની પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા તો વિનિમય એટલે કે આપલે કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ છીએ. આજે જેટલા જે પ્રશ્નો ભણાવેલા છે એ પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.